કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે ઉપરવાળો કુદરત જે કંઈ આપણા માટે કરે છે તેમાં જો આપણે ખુશ રહેતા શીખી જઈએ તો આનાથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. આવી જ કોઈ વાતને વાર્તાના સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે તેનું નામ છે સદનસીબ કે બદનસીબ. વાત છે ચીનના એક ગામડાની. આ ચીનના એક નાનકડા ગામમાં એક ખેડૂત ઘોડાથી ખેતી કરે. ઘોડાને ખેતીના કામમાં જોતે અને તેની પાસે કામ લે. આમ તેનું કામ સરસ ચાલી રહ્યું હતું. એવામાં તેમનો ઘોડો ઘાસ ખાતા 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 જંગલમાં જતો રહ્યો અને પાછો જ નહીં આવ્યો. આ ખેડૂતની આજુબાજુના લોકો, આ ગામના લોકો, એના ખેડૂત મિત્રો તેની પાસે આવ્યા, તેની વાત સાંભળી અને તેઓ લોકો અંદર અંદર વાત કરવા લાગ્યા. ખેડૂતને પણ કહેવા લાગ્યા કે ભાઈ તારું નસીબ તો બહુ ખરાબ, જે થયું બહુ ખરાબ થયું. આવી વાત કહીને તેઓ પોતાની દિલસોજી વ્યક્ત કરવા તેની પાસે આવ્યા. આ ખેડૂતે બધાની વાત સાંભળી અને તેને ફક્ત એટલી જ પ્રતિક્રિયા આપી કે બદનસીબ કે સદનસીબ કોને ખબર. તેના ખેડૂત મિત્રો ત્યાં જતા રહ્યા. તે પણ પોતાના કામમાં લાગી ગયો. આજના 10 દિવસ થયા હશે અને તે ખેડૂતનો તે પેલો ઘોડો કે જે જંગલમાં જતો રહ્યો હતો તે પાછો આવ્યો. આ વખતે તે તેની સાથે બીજા 15 ઘોડા, જંગલી ઘોડા લઈને આવ્યો હતો. ખેડૂતને તો મજા પડી ગઈ. બધા જ ઘોડા તેને પોતાના કામમાં લગાવ્યા, ખેતર ખેડવા માટે લગાડ્યા અને બીજા નાના મોટા કામમાં લગાડ્યા. હવે પાછા તે ખેડૂતના ખેડૂત મિત્રો અને ગામના લોકો પાછા ભેગા થયા, અંદર અંદર વાતો કરવા લાગ્યા અને બધા ભેગા થઈને તે ખેડૂતને મળવા આવ્યા. તે ખેડૂતને તેમણે કહ્યું કે ભાઈ તારું નસીબ તો બહુ જોરદાર. એક ઘોડો ગયો અને 16 ઘોડા પાછા આવ્યા. આ જેવો નસીબ વાળો તો કોઈ જ નહીં. આ વખતે પણ પેલા ખેડૂતની પ્રતિક્રિયા એ જ હતી. તે હસ્યો અને બોલ્યો કે સદનસીબ કે બદનસીબ કોને ખબર. થોડા દિવસો વીત્યા, બધું સરસ રીતે ચાલી રહ્યું હતું. એવામાં આ ખેડૂતનો પુત્ર કે જે જંગલી ઘોડાઓની પર સવારી કરતો હતો, એક ઘોડો તે વખતે ખૂબ જ તોફાને ચડ્યો હતો અને તે ઘોડાને કાબૂમાં કરવા માટે તે ખેડૂતનો પુત્ર, ખેડૂતનો છોકરો ઘોડાની ઉપર ચડ્યો અને ઘોડાએ તેને ખૂબ જોરથી પછાડ્યો. તે એટલો જોરથી પછડાયો કે તેના પગમાં સળિયો નાખવો પડે એવી નોબત આવી ગઈ. તેનો પગ તૂટી ગયો. પાછું ગામના લોકોને ખબર પડી, બધા ભેગા થયા, તે ખેડૂત પાસે આવ્યા, તેના ખેડૂત મિત્રો તેની પાસે આવ્યા અને ખેડૂતને કહ્યું કે ભાઈ તારું નસીબ તો બહુ ખરાબ, તું બદનસીબ કે આ ઘોડાએ તારા છોકરાને પાડ્યો અને તારા છોકરાનો પગ તૂટી ગયો. પેલો ખેડૂત ફરી હસ્યો અને બોલ્યો બદનસીબ કે સદનસીબ કોને ખબર. ફરીથી થોડા દિવસો વીત્યા. હજુ પેલા ખેડૂતના પુત્રને પગમાં રૂઝ આવી નથી, પગમાં હજુ બરાબર ચલાતું નહોતું, પગમાં હજુ પાટો બાંધેલો હતો. તેવામાં ચીન દેશનો બાજુના દેશ સાથે યુદ્ધ ચાલુ થયું. હવે ચીનમાં એક નિયમ એવો કે જ્યારે જ્યારે તે લોકોને લશ્કરમાં માણસોની જરૂર પડે ત્યારે તે શહેરમાં જાય, આજુબાજુના ગામમાં જાય અને જે યુવાન છોકરાઓ હોય તેમને પકડીને લશ્કરમાં લાવે, પરાણે તેમની પાસે લશ્કરની તાલીમ આપીને તેઓને યુદ્ધમાં લડવા મોકલે. એટલે આવું યુદ્ધ ફાટી નીકળ્યું. એટલે ચીની સૈનિકો દરેક ગામમાં ફરવા નીકળ્યા અને ગામમાં જે કોઈ યુવાન છોકરાઓ દેખાય તેમને બળજબરી કરીને ઉપાડીને લશ્કરમાં નાખે અને લડવા મોકલે. આવી રીતે આ સૈનિકો પેલા ગામમાં પહોંચ્યા જ્યાં ખેડૂત રહેતો હતો. તે ગામના બધા જ છોકરાઓને, યુવાન છોકરાઓને તે ચીની સેના લઈ ગઈ અને પેલા ખેડૂત પુત્ર પાસે પણ આવી.
ખેડૂત પુત્રને લઈ જવાનો તેમણે પ્રયાસ કર્યો, ત્યાં તેમનું ધ્યાન પડ્યું કે આ જે છોકરો છે, જે યુવાન છોકરો છે ખેડૂતનો, તેના પગમાં પાટો બાંધેલો છે અને તે દોડી શકે એવું નથી, ચાલી શકે એવું નથી. એટલે ચીની સૈનિકોએ વિચાર્યું કે આ છોકરો આપણા કોઈ જ કામમાં નથી, તો તેને અહીંયા જ છોડો. એટલે જે ચીની સેના હતી તે ગામના બધા જ યુવાન છોકરાઓને યુદ્ધમાં લડવા માટે લઈ ગઈ, પરંતુ પેલા છોકરાને અહીંયા છોડી દીધો. આ વખતે સૈનિકો ગયા અને પાછા ગામના બધા લોકો ભેગા થયા. બધા પોતપોતાની હૈયાવરણ કરતા હતા, મારા એકના એક છોકરાને લઈ ગયા, મારા આને લઈ ગયા, મારા તેના લઈ ગયા, ભત્રીજાને લઈ ગયા, ભાણિયાને લઈ ગયા. એ રીતે બધા રોકકળ મચાવતા હતા. અને આવી રીતે વાત કરતા કરતા પેલા ખેડૂત પાસે આવ્યા. ખેડૂતને તે ગામવાસીઓને તેના ખેડૂત મિત્રોએ કહ્યું કે ખરેખર તું ખૂબ સદનસીબ છે, એ ગામના બધા યુવાન છોકરાઓને લઈ ગયા, પણ તારો છોકરો તારી પાસે જ છે અને સુરક્ષિત છે. પેલો ખેડૂત હસ્યો અને તેણે ફરીથી એ જ પ્રતિક્રિયા આપી કે મારા મિત્રો, હું જાણું છું તમે મારા માટે ચિંતા કરો છો, પરંતુ હું એટલું જ કહીશ કે સદનસીબ કે બદનસીબ કોને ખબર. મારા મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી. આ જે વાર્તા છે સદનસીબ કે બદનસીબ, તે આપણને આપણા જીવન વિશેનું ખૂબ મોટું સત્ય સમજાવી જાય છે. વાત એવી છે કે જ્યારે આપણે આપણા કોઈ પ્રયત્નો કરીએ છીએ, આપણી શક્તિ કામે લગાડીએ છીએ અને ત્યારે આપણને આપણું ધાર્યું ફળ નથી મળતું, ત્યારે આપણે હતાશ અને નિરાશ થઈ જઈએ છીએ અને આપણા નસીબને દોષ આપીએ છીએ. પણ અહીંયા જે વાત છે ને તે એ જ છે કે આપણા હાથમાં જે કંઈ છે ને તે આપણે કરવું જોઈએ. બાકી બધું ઉપરવાળા ઉપર, એટલે કે કુદરત ઉપર છોડી દેવું જોઈએ, શક્તિ ઉપર છોડી દેવું જોઈએ અને આપણે આપણા કામમાં વ્યસ્ત રહેવું જોઈએ, મસ્ત રહેવું જોઈએ. મારા મિત્રો, આ કરવું એટલું સહેલું નથી. બોલવું ભલે સહેલું લાગે, પણ આ કરવામાં ખૂબ બધી મહેનત લાગે છે, માનસિક અને શારીરિક પણ. એના માટે મનથી મજબૂત થવું પડે છે અને તનથી પણ મજબૂત થવું પડે છે. કારણ કે આપણે જ્યારે કામ કરીને પરિણામ ઉપરવાળા ઉપર છોડી દઈએ ને, આપણે સરેન્ડર કરી દઈએ, આપણે આત્મસાત થઈ જઈએ, આપણે જીવને આપણા પોતાને આપણે ઉપરવાળા ઉપર છોડી દઈએ, તો ચોક્કસ જ તેને આપણા માટે આપણા કરતાં પણ ખૂબ સારું વિચાર્યું હશે અને તે આપણને એવી જગ્યાએ સફળતા અપાવશે કે જ્યાં ખરેખર આપણું હિત હશે, જ્યાં આપણું અહિત હશે, જ્યાં આપણે ખોટું થવાનું હશે, ત્યાં ઉપરવાળો ક્યારેય આપણને સપોર્ટ નહીં કરે, મદદ નહીં કરે. એટલે આપણા હાથમાં જે છે તે ફક્ત આપણી મહેનત છે. આપણે મહેનત કરતા જઈએ, જે કંઈ ફળ આપવું હશે તે ઉપરવાળો, કુદરત, એનર્જી, ભગવાન, માતાજી, જેને આપણે સમજતા હોઈએ, જેને માનતા હોઈએ, તેની પર છોડી દઈએ, આપણે સરેન્ડર કરી દઈએ, આપણું કામ કર્યા કરીએ અને જોઈએ કે શું મળી રહ્યું છે. અહીંયા સરેન્ડર કરવાની વાત એટલે એવું નથી કે ફક્ત હાથ જોડીને કોઈ ઝાડ નીચે બેસીને, કોઈ પહાડ ઉપર જઈને ફક્ત ભગવાનને જપ્યા કરવા અને આશા રાખી કે મારું કંઈ સારું થશે. અહીંયા આપી વાત નથી. અહીંયા જે વાત છે એ છે કે આપણા હાથમાં જે છે, કે આપણા હાથમાં મહેનત કરવાનું લખ્યું છે, કે આપણે આપણી મહેનત કરવી જોઈએ. મહેનત સારા અને સાચા રસ્તે કરવી જોઈએ, સારા અને સાચા લક્ષ્ય માટે કરવી જોઈએ. જો આપણે આટલું કરીએ અને પછી જો આપણે સરેન્ડર થઈને ઉપરવાળા ઉપર છોડી દઈએ પરિણામનું જે કંઈ આવવાનું હોય, તો ચોક્કસ જ આપણા માટે જે સારામાં સારું હશે ને, તે ઉપરવાળો છે, જે કુદરત છે, જે ભગવાન છે, જે માતાજી છે, આપણા માટે કરશે. આપણે બહુ વિચારવાની જરૂર નથી. આપણે ફક્ત ને ફક્ત આપણા કામ ઉપર જ ધ્યાન આપવાનું છે. મારા મિત્રો, આ વાત ખૂબ જ મહત્વની છે આપણા જીવન માટે અને આપણા સમાજ માટે અને આપણા દેશ માટે. જો આપણે આટલું સમજી જઈએ, સાથે સાથે આપણે સાથે રહેલા જોડાયેલા અન્ય લોકોને પણ આ સમજાવવામાં આપણે સફળ થઈએ, તો ચોક્કસ જ આપણે એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરીશું કે જેની આપણે વર્ષોથી કલ્પના કરતા આવ્યા છીએ. બસ મારા મિત્રો, આજની વાર્તા સદનસીબ કે બદનસીબ આપણને આપણા જીવનનો ખૂબ મોટો અર્થ સમજાવી જાય છે. તેની પર આપણે વિચાર કરવો જોઈએ, દિલમાં ઉતારવું જોઈએ અને આગળ કામ કરવું જોઈએ. મારા મિત્રો, આવી જ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, રોજે રોજના કોર્સ, એટલે કે સુવિચારો અંગ્રેજી, ગુજરાતી સાથે સાથે હિન્દીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસે કી તૈસી, રિઝલ્ટ કી એસે કી તૈસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે
પોઝિટિવિટી ભરેલા છે અને જ્યાં કોઈ અટવાયું હોય, જ્યાં કોઈને કોઈ માર્ગ ના સૂચતો હોય ત્યારે આવી કંઈક વસ્તુઓ સાંભળી લે છે ત્યારે ચોક્કસ જ તેને કોઈ રસ્તો મળે છે અને આગળ વધે છે. તો બસ મારા મિત્રો, આવું બધું તમે કંઈ જોવા માંગતા હો, હકારાત્મકતાથી આગળ વધવા માંગતા હો, મારી યુટ્યુબ ચેનલ છે નીલ ગુડ મુવમેન્ટ. આ ચેનલ ઉપર જઈને બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરીને, શેર કરીને, સબસ્ક્રાઇબ કરીને અને કમેન્ટ પણ કરીને આગળ મોકલી શકો છો. મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે કે હકારાત્મકતા અને પોઝિટિવિટીને ફેલાવવી, આગળ ફેરવતી કરવી, આપણે પણ પોઝિટિવ રહેવું, સકારાત્મક રહેવું અને આપણી સાથે જોડાયેલા અન્ય લોકોને પણ હકારાત્મક રાખવા. તો મારા મિત્રો, મને વિશ્વાસ છે કે મેં એક જે ચેન શરૂ કરી છે પોઝિટિવિટીની, સકારાત્મકતાની, તેને પણ તમે આગળ વધારશો અને મારી મદદ કરશો. મારા મિત્રો, મદદ કરશો ને? કરશો જ. વાંધો નહીં મારા મિત્રો, મને વિશ્વાસ છે કે તમે કરશો જ. હવે આપણે મળીશું આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શાંતિનો ખરો મર્મ. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શાંતિનો ખરો મર્મ. તો મળીએ આવતા રવિવારે મારા મિત્રો. ત્યાં સુધી આવજો.